ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એવા સમાચારો સામે આવી રહ્યા છે કે જેમાં ક્યાંક ખેડૂતોની સાથે અન્યાય થતો હોય એવામાં સુરેન્દ્રનગરના કોંઢથી શરૂ થયેલો આખો જે વિવાદ છે તે અત્યારે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે કે જેમાં ક્યાંક ખાનગી કંપની વાળા જે વીજપોલ છે તે ખેડૂતોના ખેતરમાં નાખી રહ્યા છે અને એનો જ ઉગ્ર વિરોધ અત્યારે હાલ ખેડૂતો કરી રહ્યા છે. અત્યારે હાલ આની શું પરિસ્થિતિ છે, આ દરેક વિષયને લઈને વાતચીત કરવી છે અને મારી સાથે ખેડૂત પોથીના જે એડિટર છે વિનોદભાઈ દેસાઈ એ જોડાઈ ગયા છે. વિનોદભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. આભાર બેન. વિનોદભાઈ, જે રીતે ગુજરાતમાં અત્યારે હાલ ખેડૂતોની પરિસ્થિતિ છે, ગઈકાલે આપણે જોયું હતું કે જે રીતે આખો મોરબીના જેતપરનો આખો વિવાદ સામે આવ્યો હતો, ખેડૂતોની અંદર ભારોભાર અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારની સામે ક્યાંક અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે, કહેવામાં આવી રહ્યું છે કે શા માટે અટકાત, વિરોધની સામે બોલીએ છીએ તો પછી કેમ અમને ઉઠાવી લઈ જવામાં આવે છે. સૌથી પહેલા તો આજે વિવાદો ચાલી રહ્યા છે એને લઈને શું કહેશો? બિલકુલ બેન, આજે આખો વિવાદ છે ને એ ખેડૂતો એટલા માટે કરી રહ્યા છે કે ખેડૂતોની મોંઘા મૂલી જમીન એ ખેડૂતોની 7 પેઢી ત્યાં નભી છે. કોરોના કાળ જેવો કાળ હતો ને ત્યારે શહેરો સંગરતા નતા ને ત્યારે જમીન માતા એમને સંગ્રહ્યા છે અને આ જમીનના કારણે આજે ખેડૂતો ઉજળા છે. એ જમીન પરથી વીજ કંપનીઓએ એન કેન પ્રકારે વીજ લાઈનો કાઢવી છે. વીજ લાઈનો કાઢવા સામે એટલો બધો વાંધો નથી, પણ આજે તમે કે હું જે મોબાઈલથી લાઈવ કરીએ છીએ ને એના રિચાર્જનો 1 દિવસ લેટ થાય તો મોબાઈલ કંપની ચલવે? આજે ગુજરાતમાં અનેક એવા ગામડાઓ બતાવું તમને બેન કે જ્યાં 15 વર્ષ પહેલા વીજ લાઈનો નખાઈ છે ને હજી 1 રૂપિયો 1 કાણી પાઈ ખેડૂતોને ચૂકવવામાં નથી આવી. આખો જે વિવાદ છે એ ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈન કાઢવાની છે, પણ જાણે આખું તંત્ર એક નક્કી કરીને બેઠું હોય કે જે થવું હોય થાય, ખેડૂતોનું શું થશે અમને ખબર નથી પણ વીજ લાઈન તો કાઢીશું. ખેડૂતોને કોઈ પૂરતું વળતર આપવામાં નથી આવતું. કયા ખેતરમાંથી વીજ લાઈન નીકળશે એ કહેવામાં નથી. નોટિફિકેશન આવે ને ગામનું નામનું આવે, આજે લાઈન તમારે કાઢવાની છે તો રૂટ નક્કી હોય ને, પણ નોટિફિકેશન આ ગામમાંથી લાઈન નીકળશે એ પ્રકારનું નોટિફિકેશન હોય. હવે એમાં પોલિટિશિયનનું કે કોઈ માથાભારે માણસનું ખેતર આવતું હોય તો એ થાંભલો ક્રોસ કરીને સાઈડમાંથી પણ કાઢી જાય. એટલે જે પ્રકારની ખેડૂતોની વેદના છે એ છે કે અમને વિશ્વાસમાં લેવામાં નથી આવતા, પૂરતું વળતર ચૂકવવામાં નથી આવતું, દાદાગીરી કરવામાં આવે છે. બેન, આ જે જમીન છે ને જે લાઈનો નીકળે છે એ એક કોરિડોર હોય છે કે કોરિડોરમાંથી લાઈનો નીકળશે અને એ કોરિડોરનું ચલો આપણે 1 મિનિટ માટે સમજી લઈએ કે ખેડૂતોને વળતર ચૂકવી દીધું, પણ એ કામ કરવા માટે કંપનીના જે મહાકાય મશીનો છે ને એ બીજી કેટલીય જમીન બરબાદ કરી નાખે છે. અને ખેડૂત તો આજે 2 ખેતર વચ્ચે એક શેઢો હોય, એને શેઢો કહેવાય. આ તમારું ખેતર છે ને આ મારું ખેતર છે, બેની જે વચ્ચે હદ હોય ને એ શેઢો છે. એ જો શેઢો તમે થોડોક વધારે ખોદીને મારામાં આવી ગયા હોય ને તો પણ હું સહન ના કરું અને ઝઘડાઓ થઈ જાય. ગામડાના ઝઘડાઓ જે છે એના જ ઝઘડા હોય છે. ત્યારે આ તો ઉભો પાક હોય, ગમે તે કશું જોવાનું નહીં, સીધી જ મશીનરી આવે અને એના ખેતરમાં ઢગલા કરીને જતા રહે અને થાય તે કરી લેજો આમ જ થશે આવા જવાબો આપે. અને છતાં પછી જયારે પ્રોટેક્ટ કરવા જાય ત્યારે ખેડૂતોને જ ડિટેન કરવામાં આવે. આટલા બધા સમયથી ઝઘડા ચાલે છે બેન. આ ઝઘડો આપણે વાંઢિયાથી કોંઢથી જોઈએ છે ને, એ કોંઢ પહેલાનો વાંઢિયાથી શરૂ થયેલો ઝઘડો છે, પણ વચ્ચે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવતી હતી એટલે પાછા વોટની ચિંતા થઈ એટલે વચ્ચે 2 મહિના બધું શાંત થઈ ગયું, રાબેતા મુજબ ચાલતું હતું એમ થઈ ગયું. ફરી પાછા જાણે ખેડૂતોના હામી હોય ને ખેડૂતોના દીકરા હોય ને એ પ્રકારે પોલિટિશિયનોએ વર્તન કર્યું એટલે 2-3 મહિના શાંતિ થઈ. જેવી ચૂંટણી પતી, પરિણામો આવી ગયા, એના બીજા જ અઠવાડિયાથી પાછા ચાલુ કરી દીધું ડેટ ઠોક, જેમ ફાવે એમ નીકળવાનું. એના કારણે આપણને આ પરિસ્થિતિ કોણથી થતી દેખાય. બાકી આ તો વાંઢિયા અને દેવભૂમિ દ્વારકાથી ખેડૂતો હેરાન થતા થતા ચૂંટણી પહેલા ના આવે છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં છે ને એના કારણે ખેડૂતો હેરાન થવું પડે છે. પણ વિનોદભાઈ, અત્યારે મારો સવાલ એ પણ છે કે વિપક્ષ છે એ ખેડૂતોના પડખે ઊભું છે, પણ એનાથી શું ખેડૂતોને કઈ ફાયદો થવાનો? કારણ કે વિપક્ષ પણ અવાજ ઉઠાવે છે, સભાઓ કરે છે, બોલે છે, બોલીને એ લોકો બી જતા રહે છે, એમનું કામ પૂરું થઈ ગયું, એમનો જે વિરોધ હતો એ પૂરો થઈ ગયો, પણ ખેડૂતો તો બિચારા હજી ત્યાં ને ત્યાં જ છે ને.
એ લોકોને સાંભળવા વાળું કોણ? સરકાર નહીં સાંભળે, વિપક્ષ આવીને રાજનીતિ કરીને જતું રહેશે, તો પછી મતલબ શું? રાજનીતિ કરતા હું તમને એક વાત કહું, જે વિપક્ષમાં જે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ, એના કારણે ખેડૂતોમાં જાગૃતિ આવી છે. બિલકુલ. અત્યાર સુધી શું બનતું હતું હું તમને કહું. કોંઢની જ આપણે વાત કરીએ, કોંઢથી શરૂ થયું. કોંઢનું જે ગામમાં વીજ લાઈન નીકળવાના છે એના નોટિફિકેશનની જાહેરાતો ક્યાં આપી હતી ખબર છે? મધ્યપ્રદેશના એક પેપરમાં આપી હતી, હિન્દુ પેપરમાં આપી હતી. હિન્દુ પેપર છે ને, હું એવું માનું કે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વાળાના બંગલા સિવાય ક્યાંય આવતું નહીં હોય આખા સુરેન્દ્રનગર જિલ્લામાં. એટલે ખેડૂતોને ખબર જ નહોતી પડતી. ખેડૂતોને ખબર પડે તો એનો વાંધો ક્યાં રજૂ કરવાનો એ નહોતી ખબર પડતી. પણ નામ જો કહું, લાલજીભાઈ છે, પાલભાઈ છે, પછી ઘણા બધા નામો છે, જયેશભાઈ છે, પછી હેમંતભાઈ, એ બધાએ જાગૃતિ લાવી અને વાંધા અરજી કરવી કેવી રીતે એ પણ ખેડૂતોને શીખવાડ્યું. છેલ્લે જે લાઈન નીકળવાની છે ને એના માટે અદાણીને ત્યાં એક 500, 600 1,000 વાંધાઓ પહોંચ્યા. એના કારણે ખેડૂતોને સાંભળવા પડશે. એટલે વિપક્ષે ભલે રાજનીતિ ગણીએ કે જે ગણીએ તે, પણ એના કારણે ખેડૂતોમાં ખૂબ જાગૃતિ આવી. ખેડૂતોને ખબર પડી કે મારા ખેતરમાંથી લાઈન નીકળે છે, એ લાઈન નીકળે છે તો મારે શું કરવાનું. આ તમામ જાગૃતિ આવી, એના કારણે થોડુંક ખેડૂતો માટે લડાઈ આસાન થઈ છે. કારણ કે આપણે જે રતનપરની વાત કરીએ છીએ ને, એ ગઈકાલે હતું, એ ખેડૂતોને, એટલે મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ કદાચ હાઈકોર્ટમાંથી એ કેસ એટલે હારી ગયા કે તમે સમયસર વાંધાઓ રજૂ નહોતા કર્યા. એ હવે સમયસર વાંધાઓ રજૂ કરતા થયા અને ખેડૂતોને એક કર્યા. સાચી વાત, ખેડૂતોમાં જનરલી ભાવના એવી હોય, તમારા ખેતરમાંથી લાઈન નીકળતી હોય તો હું એવું વિચારું, બેનના ખેતરમાંથી નીકળે, મારે શું, હું તો મારું કામ કરું. કારણ કે એને સમયસર બધી ખેતીના અરેન્જમેન્ટ કરવાના હોય છે. એટલે તમારી લડાઈ એ તમારી લડાઈ છે, મારે કોઈ લેવા દેવા નથી. પણ હવે એક જાગૃતિ, કદાચ વિપક્ષના રાજકારણના કારણે ગણો કે જેના કારણે ગણો, પણ એક જાગૃતિ આવી કે ખેડૂતો તમારા ખેતરમાં હશે ને તો હું આવીશ, કે આજે બેનના ખેતરમાં છે, કાલ મારો વારો આવશે. એટલે એ જાગૃતિ ચોક્કસથી આવી છે. એટલે ઘણા બધા જે વિપક્ષનો અવાજ છે ને એના કારણે ખેડૂતોને ફાયદો થયો છે, એવું હું સ્પષ્ટ માનું છું. વિનોદભાઈ, તમે તો છેલ્લા ઘણા વખતથી આ પત્રકારત્વની ફિલ્ડમાં કામ કરો છો. આની પહેલા પણ આવા ઘણા બધા મુદ્દાઓ આયા છે. એવું નથી કે ખેડૂતો હેરાન થતા હોય, એવા અત્યાર સુધીમાં હજારો કિસ્સાઓ છે. પણ આ વખતે ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમે લોકો ગાંધીનગર કૂચ કરીશું, આમ કરીશું, તેમ કરીશું. શું લાગે છે કે આ પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવશે કે પછી વિવાદો થશે ને ઝઘડાઓ થશે ને બસ જે પરિસ્થિતિ હતી એની એ જ પાછું સર્જન થશે? પરિસ્થિતિ નો મોટો આધાર જે 15 તારીખે ટ્રેક્ટર રેલી ગાંધીનગર પહોંચવાની છે, એમાં કેટલા લોકો, કેટલા ખેડૂતો, કેટલા ટ્રેક્ટર પહોંચે છે ને એના ઉપર આખી પરિસ્થિતિનો આધાર બેન રહેલો છે. બાકી એક વસ્તુ મને હજી સુધી નથી સમજાઈ કે ચૂંટાયેલા ધારાસભ્યો કે મિનિસ્ટરો કે બધા જ, બરાબર, એક વસ્તુ મને એ નથી સમજાઈ કે આટલા બધા ખેડૂતોને તમે ડિટેન કરો છો, હજી સુધીનો એક સિંગલ કિસ્સો જો મને કોઈ બતાવી દે કે કંપનીના માણસોને ડિટેન કર્યા હોય, એવો એક કિસ્સો બતાવી દે તો હું ખોટો હોઈશ તો મને ગમશે કે હું ખોટો છું ભાઈ, કંપનીના માણસો, પણ એવું ક્યારેય થતું નથી. એટલે હવે ખેડૂતોના મનમાં એક ભાવના એ ઉઠી છે કે વોટ અમે આપીએ, અમે તમને ચૂંટીને મોકલીએ અને કંપનીના રૂપિયા નીચે તમે દટાઈને ખેડૂતોનો પચ્ચર ઘાણ વાળી દો. બેન, આ 1-2 લાઈનોનો સવાલ નથી. ખેડૂતો હવે એટલા માટે જાગૃત બનશે અને બનવું પડશે કે લિટરલી વીજ કંપનીઓ માટે ગુજરાતના ખેતરો છે ને કરોડિયા જાડા સમાન બની જવાના છે. 1, 2, 3, 4 લગભગ 20 થી 22 લાઈનો મારા અંદાજ મુજબ આ ખેતરોમાંથી નીકળી રહી છે. હવે આ બેન એક સમજવા જેવી બીજી તમને વાત કરું કે જે હાઈટેન્સ, જે મોટા ટાવરો છે ને, મોટા ટાવરો, એ તમારા ખેતરમાં એક ટાવર આવે ને એટલે તમારી 3 વીઘા જમીન ખાઈ જાય. બરાબર? એટલે એક ટાવર તમારા 5 વીઘાની જમીન હોય અને એક ટાવર એ ખેતરમાં આવ્યો એટલે તમારી જમીન પૂરી. એની નીચે તમે કંઈ જ નથી કરી શકવાના. એ જમીન બંજર રહેવાની છે. કારણ કે એનો કરંટ એટલો બધો હોય છે, ચોમાસામાં એ લાઈનની નીચેથી નીકળવું પણ જોખમી છે. એટલે
આ ખૂબ અઘરી અને પાછું હાઈ ટેન્શન લાઈન. આજે એક થાંભલો મારા ખેતરમાં આવ્યો છે અને બીજો થાંભલો તમારા ખેતરમાંથી, વચ્ચેથી જે લાઈન નીકળવાની છે એ લાઈન નીચેથી પણ પસાર થવું ઘણી વખત અઘરું બની જતું હોય છે જો એમાં થોડુંક પણ સ્પાર્ક હોય. એટલે અઘરી પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાં સૌથી દયનીય સ્થિતિ ખેડૂતોની એ છે કે જેના ઉપર આશા હતી ને એ લોકો આજે મૌન બનીને બેઠા છે. આજે જવાબદારી ચૂંટાયેલા નેતાઓની હતી કે એમને ખેડૂતોની પડખે ઉભા રહેવું જોઈએ, પણ એક પણ જણ ખાલી એ સુદ્ધા પૂછવા નથી આવતા કે ખેડૂતોની અટકાયત થાય છે તેની પાછળના રીઝન શું છે, કેમ ખેડૂતો વિરોધ કરે છે. ખેડૂતોની માંગણીઓ બહુ સિમ્પલ છે કે ભાઈ તમે એવું વળતર આપો. આ એક વખત થાંભલો નખાયો એટલે એકાદ વર્ષનો પ્રોજેક્ટ તો છે નહીં. બિલકુલ. આજે ખેડૂત 40-50 વર્ષનો ખેડૂત મરી જશે ને એનો દીકરો હશે ને એ પણ એમાંથી ખેતી નથી કરી શકવાનો. તો એને કમસે કમ આ એની જમીનો છે એને તમે ત્યાંથી લાઈન પસાર કરો છો તો એ પ્રમાણેનું કંઈક તો એવો નિયમ ટેલિગ્રાફ એક્ટના બાના બતાવે. અંગ્રેજોનો કાયદો જે હતો ને એના, અને પાછું લિટરલી દાદાગીરી કરે છે. ખેડૂતો સાથે જે વ્યવહાર થાય છે એ કોઈ ન અને આ તો બધા સ્વમાની માણસો છે. એ આ પ્રકારનો વ્યવહાર કંપનીનો કેવી રીતે સહન કરી લે? પોલીસ જાણે કાયદો અને વ્યવસ્થા ખેડૂતો માટે હોય જ નહીં એ પ્રકારે વર્તન કરે. કલેક્ટરના માણસો આવે, અધિક કલેક્ટર આવે, પ્રાંત આવે ને એવું કે તમને થાય કરી લો, આ નીકળશે. 1-2 વિડીયો તો મેં એવા જોયા હતા. મેં કાયદો ભંગ કરે જાવ ને કોર્ટમાં, એ તો ઈચ્છે છે કંપની કે કોર્ટમાં જાય ખેડૂતો કોર્ટમાં જાય એટલે કંપનીને તો આખી એડવોકેટોની ફોજ લડવાની છે. હવે ખેડૂત અહીંયા ખેતર તૈયાર કરશે કે કોર્ટની તારીખો ભરશે? ખેતર તૈયાર કરશે પછી વાવણી કરશે, કોર્ટની તારીખો ભરશે. એને ટાઈમે નિંદામણ કરશે કે કોર્ટની તારીખો ભરશે? એટલે ખેડૂતની લાચારી ચારે તરફની છે. ખેડૂતે ગ્રાઉન્ડ ઉપર લડવા સિવાય બીજો કોઈ ચારો નથી. ત્યાં લડવા માટે એકતા એ જ હથિયાર છે. એટલે તમને ફરી કહું છું, તમારો જે જવાબ હતો એમાં કે 15 તારીખની રેલીમાં કેટલા ખેડૂતો જોડાય છે એના ઉપર ખેડૂતોના આગામી ભવિષ્યનો જે જવાબ છે ને રહેલો છે. વિનોદભાઈ, તમે વચ્ચે એક વાત બોલ્યા કે ઘણા બધા એવા નેતાઓ જોડેથી ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા એવા ખેડૂત નેતાઓ છે કે જે લોકો પાસેથી એવી આશા છે કે આ બોલશે. હમણાં રિસેન્ટલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા સુરેન્દ્રનગરના બહુ જ ચર્ચામાં આવ્યા છે રાજુ કરપડા. એ કેમ મૌન છે? તમને શું લાગે છે કે બોલવું જ જોઈએ? મારું તો એવું જ માનવું છે, કારણ કે આખો બોટાદનો કડદાકાંડ જેના કારણે બહાર આવ્યો હોય, જે વ્યક્તિ આખું આંદોલન કર્યું હોય, મહિનાઓ સુધી જેલમાં રહ્યા હોય, અત્યારે ચૂપી સાંધીને બેઠા છે. શું કહેશો? એમની ચૂપકી છે ને એના જવાબ તમને આપણા જયારે લાઈવ કરશું ને ત્યારે કોમેન્ટમાં મળશે બેન. ખેડૂતોનો જે આક્રોશ છે ને એ કોમેન્ટમાં તમે વાંચી લેજો. મને એક્ઝેક્ટ યાદ નથી, કદાચ રાજુભાઈનું તમારી સાથેનું લાઈવ જોયું હતું કે નિર્ભય એ કહેતા હતા કે અમે તો એક પાણીની લાઈન મંજૂર કરાવી દીધી ને વીજ લાઈન. હવે રાજુભાઈ ખેતર જ નહીં હોય તો એ પાણીની લાઈનનું ખેડૂતો કરશે શું? મને એક્ઝેક્ટ અત્યારે મુદ્દો ભૂલી ગયો. લગભગ એ તમારી સાથે કે નિર્ભય ન્યૂઝ ઉપર જ મેં લાઈવ જોયેલું એમનું, અને કહેતા હતા કે તમે કહો છો કે રાજુ કરપડા મૌન થઈ ગયા, પણ રાજુભાઈએ તો આ લાઈન પસાર કરાવી દીધી ને આ જે કેનાલ બંધ હતી એનું કામકાજ શરૂ કરાવી દીધું. રાજુભાઈ, અત્યારે કેનાલ અને વીજ લાઈનનો મુદ્દો તો છે જ, પણ સૌથી મુદ્દો ખેડૂતોની જમીન બચશે ને તો ખેડૂતો વીજ લાઈને વાપરશે ને કેનાલનું પાણી એ વાપરશે. બાકી ઘરે છોકરાઓ નાવા માટે રાખે મેળ પડે એવું છે. એટલે સૌથી મોટો ચૂપકી સાધી છે ને રાજુભાઈએ, એ નુકસાન રાજુભાઈનું છે. કારણ કે એ રાજુભાઈ છે કે જેની એક હાકલ ઉપર હજારો લોકો મેદાનમાં આવી જતા હતા. એ જ રાજુભાઈ જોડેથી અપેક્ષાઓ ખેડૂતોને હોય જ, અને એ અપેક્ષામાં રાજુભાઈ ઉણા ઉતર્યા છે. કદાચ રાજુભાઈ હવે એ પાર્ટીમાં છે કે એ પાર્ટીને પૂછ્યા વગર પાણી પણ ના પી શકે, એટલે એનો જવાબ નહીં આપે. પણ આ બહુ હકીકત છે કે રાજુભાઈએ બોલવું જ જોઈએ, કારણ કે રાજુભાઈનો એ સ્વભાવ છે અને રાજુભાઈને લોકોએ જોયા છે બોલતા. કડદાકાંડ હોય કે બીજા અનેક પ્રશ્નો હોય સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના, રાજુભાઈ મેદાનમાં ઉતરે એ સમસ્યાનો હલ આવે. પણ એ જ રાજુભાઈ હવે અત્યારે જિલ્લા પંચાયતના સભ્ય બની ગયા છે, એટલે કદાચ એની અસર દેખાય એવું લાગે. અને ખેડૂતોને ચોક્કસથી મોટું નુકસાન રાજુભાઈના ના બોલવાથી છે. બિલકુલ. વિનોદભાઈ, તમે જે રીતે કીધું કે જો કદાચ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નહીં બોલે તો એમને નુકસાન પહોંચશે, વસ્તુ તો હવે પોલિટિકલ જોવાનું રહેશે. પણ મારો વધુ એક સવાલ એ છે કે જે રીતે અત્યારે વીજપોલ નખાઈ રહ્યા છે, તો જો કદાચ ખેડૂતોને વળતરની માંગ કરી રહ્યા છે, માંગ પણ ના પૂરી થઈ, અત્યારે વર્તન ખરાબ કરવામાં આવી રહ્યું છે,
જો કદાચ આ વસ્તુ થઈ ગઈ તો ખેડૂતોને કેટલું નુકસાન પહોંચશે, કારણ કે ઘણી બધી જગ્યાએ મેં પણ એવું વાંચ્યું છે અને રિસર્ચ કર્યું છે કે જે રીતે વીજપોલ હોય તો એનો જે પાક છે એ મોટા ભાગનો બળી જતો હોય છે એની આસપાસના વિસ્તારનો, તો એ નુકસાન કેટલું પહોંચી શકે છે ખેડૂતને જો કદાચ એના ખેતરમાં વીજપોલ નખાયા તો? ખેડૂતોના નુકસાનની કલ્પના કરી શકાય એવું નથી બેન. બિલકુલ. અને એવું નથી કે ખાલી જેના ખેતરમાંથી વીજ લાઈન નીકળે છે એ લોકોને જ નુકસાન છે. જે ગામમાંથી વીજ લાઈન નીકળીને એ ગામના દરેક ખેડૂતને નુકસાન છે. હું આવું કેમ કહું છું તમને કહું. ખેડૂતનો દીકરો છું, મને ખબર છે. મારી 60 વીઘા જમીન હોય ને તેમાં 4 ખેતરો હોય, એક આ પામાં હોય, એક આ પામ, એટલે જે વિસ્તાર હોય ને એના અમે લોકો પા કહીએ. મારી 60 વીઘા જમીન હોય એના 4 કે 5 ખેતર હોય. હવે અહીંયાથી વીજ લાઈન નીકળી છે એ મારા ખેતરમાંથી નથી નીકળી, બરાબર. જે ખેડૂતના ખેતરમાંથી નીકળી એનું તો સર્વસ્વ બરબાદ છે. પણ આ વીજ લાઈન નીકળશે એના માટે અત્યારે જે મશીનરી લાગે છે ને એ બાજુનું બીજું કેટલું રમણ ભમણ કરી નાખે છે. એ પત્યું, વીજ લાઈન ચાલુ થઈ ગઈ, પછી એના મેન્ટેનન્સ નું શું? મેન્ટેનન્સ માટે ગાડીઓ આવવાની છે. અને જે થાંભલો નાખતા સમયે આ કંપનીની એક બીજી ખાસિયત કહું જોરદાર. આ કંપની વાળા ઢીલી વાત ક્યાં સુધી કરે ખબર છે? જ્યાં સુધી એ થાંભલાનું ફાઉન્ડેશન નથી ભરાયું ને ત્યાં સુધી એ શાંતિથી વાત કરે, પ્રેમથી વાત કરે. ભાઈ સાहब ऐसा करेंगे, भाई साहब ऐसा करेंगे, अरे भाई साहब क्यों चिंता करते हो, कुछ नहीं होगा, भाई साहब पूरा मुआवजा मिलेगा. જેવો ફાઉન્ડેશન ને થાંભલો ઉભો થવાનું શરૂ થઈ ગયું ને પછી એ માતેલો સાંઢ બની જાય. જે ભાઈ સાहब ऐसा मत करिए કે ઓ ક્યા હે નિકલ યહાં સે, આ શબ્દો થઈ જાય છે. એટલે જ્યારે અત્યારે વીજ લાઈન નાખવામાં કંપનીઓ જો ખેડૂતોને દાવ અદા ના દેતી હોય તો વીજ લાઈનો નખાઈ ગયા પછી તો એ બાપ છે. એમને ખેડૂતના ખેતરમાં મહામૂલા જીરાનો પાક ઉભો હશે ને એમને મેન્ટેન કરવા જવું હશે ને તો એમાંથી ગાડી કાઢીને જતો રહેશે. કોઈના બાપની તાકાત. આ પોલીસ વાળાઓ અત્યારે નથી બોલતા, પછી શું બોલવાના બેન? બિલકુલ. અત્યારે તો થાંભલા નાખવા માટે કદાચ કેટલાક અધિકારીઓના ખિસ્સા ભરેલા હશે, પછી તો રેગ્યુલર હપ્તા જ સેટ કરવાના ને, કારણ કે રેગ્યુલર આવવાનું છે. એટલે ખેડૂતોને અપેક્ષા કોની પાસે રાખવી, ખેડૂતોને ન્યાય માટે કોની જોડે અપેક્ષા રાખવી ને એ અત્યારનો સૌથી મોટો પ્રશ્ન છે. ખેડૂતો કોના ઉપર ભરોસો કરે ને એ અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે બેન. વિનોદભાઈ, તમે જે રીતે આખી આ વાત કીધી એ રીતે વચ્ચે સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે, કદાચ તમારા સુધી પહોંચ્યો હશે અને તમે તો એ વિસ્તારમાં રિપોર્ટિંગ પણ કર્યું છે, તમે તો ઘણું બધું જોયું પણ હશે કે એક ખેડૂત છે અને પોતાના ખેતરમાં કામ હતું તો એને ત્યાં જવા ના દીધો કે તારે ત્યાં જવાની કોઈ જરૂર નથી, અને પોલીસનું પણ એટલું ખરાબ વર્તન છે, જે કંપનીના લોકો આવે છે એ લોકોનું પણ એટલું ખરાબ વર્તન છે. તો આમાં તો ખેડૂત દિવસે ને દિવસે પીસાઈ રહ્યો છે ને. આમાં તો એક તરફ એમને પૂરતા ભાવ નથી મળતા, બીજી બાજુ પ્રશ્નો છે એના નિરાકરણ નથી આવતા. સરકારને જ્યારે તે લોકોના મતો જોઈતા હોય છે ત્યારે ખેડૂત થતું હોય છે, અને પછી તમે કોણ ને હું કોણ, એવી એક ગુજરાતીમાં કહેવત છે કે કામ પૂરું તું કોણ ને હું કોણ. અત્યારે ખેડૂતોની સાથે અત્યારે એવું થઈ રહ્યું છે. આને લઈને શું કહેશો? તો કોંડની વાત કરીએ ને, હું કોંડ ગયો ને ત્યારે ખેડૂતોને પોલીસ વાળા રોકે, ક્યાં જવું છે? તમારે ખેતરમાં જવું છે. તારું ખેતર છે? બોલો કે આમાં 7 બાર બતાવો. એટલે ખેડૂત ખિસ્સામાં 7 બાર લઈને નીકળે. એનું ખેતર છે, એમાં વીજ કંપની વાળા કામ કરે છે, ત્યાં પિયત છે. પિયત કોંડની તો દશા કેવી ખબર છે? અત્યારની પહેલાના જે કલેક્ટર હતા ને, જે અત્યારે જેલમાં છે કરપ્શનના કેસમાં, કોંડ એટલે ગુજરાતમાં સૌથી વધુ પિયત ધરાવતું ગામ. ત્યાં 3 ખેતી લે એ લોકો અને ખૂબ મહેનતુ ખેડૂતો છે. એ આખા ગામને બિન પિયત બતાવી દીધું. હવે જે જમીન અધિગ્રહણનો કાયદો એવું કહે છે કે 1 થી વધુ સિઝન તમે ખેતરમાં ખેતી કરતા હોય ને તો એના ઘણી બધી સમસ્યાઓ જમીન અધિગ્રહણમાં આવે ને વળતર પણ ઊંચું હોય. કારણ કે ખેડૂતો ત્યાં 3 પાક લે છે. 3 પાક ક્યારે લેવાય? ખેડૂત પિયત હોય તો 3 પાક લેવાય. બાકી 12 ખેતી થાય અને એટલે એક સિઝન હોય એ વરસાદ આધારિત એક સિઝન થાય, અને પિયત હોય તો તમે 12 ખેતી કરી શકો. એટલે વળતરમાં ઠાગાટ આ કંપનીના કેટલા પહેલાનું પ્લાનિંગ હશે વિચાર કરી લો. થાંભલા નખાવાની તો હવે શરૂઆત થઈ, પણ આની પહેલાના જે કલેક્ટર હતા એમને આખું ગામ બિન પિયતમાં બતાવી દીધું. હું ખેડૂતના ખેતરે ગયો એટલે એને મને કીધું કે સાહેબ હું ચેલેન્જ મારીને કહું છું
કે આમાંથી તમે એક પણ ખેતર એવું બતાવી દો જ્યાં પિયત ન થતું હોય તો તમે કેવી પ્રમાણે વળતર સ્વીકારીને અમે લાઈન નખાવા દઈશું. એટલે ખેડૂતોની જે દશા છે ને, આપણે ખેડૂત આખી જિંદગીની મજૂરી, કાળી મજૂરી, આખી સિઝન વાત કરીએ ને તો પહેલા તો વરસાદ આવશે કે નહીં, વરસાદ આવ્યો તો પછી ખેડૂતને ખાતર મળશે કે નહીં. હજી જો તમે જેમ આ ખેડૂતોની દશામાં બીજું પગલું હવે ઉમેરાશે. જેમ અત્યારે સિઝન છે, તમે એગ્રો સેન્ટરો ઉપર તપાસ કરજો, ખેડૂતોને ખાતર નથી મળતા. અને ખાતર આપે ને તો એની જોડે એગ્રો વાળો શરત મૂકે, ખાતરની થેલી આપું એની જોડે તારે આ લેવું પડે. એક ઉપર એક ફ્રીની જે સ્કીમો ચાલે છે ને એ ખેડૂતોને પૈસા લઈને આપવામાં આવે છે. આ તારે દવાની બોટલ લઈ જવી કે નથી જરૂરત, ના જરૂરત કઈ નહીં, ખાતર લેવું હોય તો આ દવા લઈ જાય. એટલે એક તો ખાતરની થેલી મોંઘી, એના ઉપર એ મફતમાં જે પેલી આંગળીએ છોકરું લટકાઈને આવે એ પ્રમાણેની એ મફત બાટલી મોંઘી. એના પછી એ ઉગ્યું પછી કમોસમી વરસાદ કે માવઠા નહીં થાય એની કોઈ ગેરંટી નથી. બિલકુલ. હા, એ થયું પછી પાક જેવો ખેડૂતનો તૈયાર થવા આવે ને એટલે સરકારમાંથી એકાદો ફતવો આવે કે અમે આ બહારથી આવતો જે કપાસ છે ને એને ડ્યુટી ફ્રી કરી દીધો છે. અત્યાર સુધી કશું નહોતું, પણ જેવો ખેડૂતનો કપાસ બજારમાં આવવાનો હોય એની પહેલા એકાદો સરકારમાંથી ફતવો આવે અને ફતવો છે ને અડધો ખેડૂતને ત્યાં ત્યાં મારી નાખે. પછી એ ખેડૂત છતાંય વેચવા જાય તો એના ભાવના ડબ્બા તો થાય, જોડે કરદાય થાય. બિલકુલ બરાબર. પછી સરકાર એવું કે અમે ટેકાના ભાવે ખરીદી કરીશું. અત્યારે આ પણ એક તમે તપાસ કરજો, ઘણા બધા ખેડૂતો ટેકાના ભાવે ખરીદી કરીશું, અમે ઘઉં ખરીદશું, રાયડો ખરીદશું, આ ખરીદશું, તે ખરીદશું. ખેડૂતને મેસેજ કરીને બોલાવે કે તમારો માલ વેચવા માટે આવો. ખેડૂત ત્યાં વેચવા જાય એટલે શું કે ખબર, બારદાન નથી. અરે ભાઈ, ઘરે તું પ્રસંગ આવડો મોટો લઈને બેઠો તો ખબર ના પડે કે રસોઈયાને એડવાન્સમાં ઓર્ડર આપવાનો હોય. બિલકુલ. એટલે હવે ખેડૂતને આ બધા જ છે ને સેટિંગો હોય. હવે ખેડૂત ગામડેથી લઈને આવ્યો હોય માલ, ટેકાના ભાવે નથી, રૂપિયાની જરૂર છે, હવે પાછો લઈને જાય એ ખર્ચો કોણ ભોગવે? એટલે ખેડૂતે છે હું 50 રૂપિયા ઓછા તો ઓછા પણ બજારમાં, ખુલ્લા બજારમાં વેચી અને જતો રહે. બિલકુલ. બરાબર. એના પછી હવે નવી રામાયણો ડીઝલની શરૂ થઈ છે. આ કંપનીના 500 ગાડીના, પોલીસ અને કંપનીની ગાડીઓ ગણો, 500 ગાડીઓનો કાફલો આવે અને એમાંથી આ જે મોટા ટ્રકો હોય ને કોઈની એવરેજ 8-10 થી વધારે ના હોય તો એમને ક્યારે ડીઝલની અસર સર્જાતી જ નથી. અને ખેડૂતને કાં તો કે 20 લીટરનો કેરબોન ટાંકીમાં આપીશું, એમાં પણ જે અત્યારે તો હવે પરિસ્થિતિ ઘણી બધી થાળે પડી, પણ એ દિવસો જે ખેડૂતોએ જોયા છે ને 20 લીટર જ આપશું. મારું ગામથી પેટ્રોલ પંપ 10 કિલોમીટર દૂર હોય ત્યાંથી ડીઝલ 20 લીટર ભરાયનું ખેતરે જવું ત્યાં સુધી શું સ્થિતિ થાય? એટલે ઘણી વખત આપણને એવું લાગે કે હે ને ખાલી કહેવા માટે જ ખેડૂત જગતનો તાત છે, બાકી એને કેવી રીતે પતાવી દેવો ને એના જાણે કારસા થતા હોય ને એ પ્રકારનો માહોલ ગુજરાતમાં મને તો ઘણી વખત લાગે છે. બિલકુલ. વિનોદભાઈ, એક છેલ્લો સવાલ મારે પૂછવું છે તમને કે જો આ જ પરિસ્થિતિ આવી રીતે ચાલી તો આગામી સમયમાં, કારણ કે 2027 ખૂબ નજીક છે, વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, એના ઉપર કેટલી અસર થશે અને ખાસ કરીને સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટીને કેટલી અસર થઈ શકે છે ભવિષ્યમાં? અસર છે ને, રાજકારણ એ આપણે ત્યાં મુદ્દાઓ આધારિત લડાતું નથી. બિલકુલ. બરાબર. જો અસર થવાની, મને તો એવું દેખાતું હતું કે અસર જો થવાની હોત ને તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોમાં મોટી અસર થઈ, પણ એના ઘણા બધા ગણિતો હોય છે. હું કોઈ પક્ષને કે એના ઘણા બધા ગણિતો, ચૂંટણી જીતવા માટેના ગણિતો અને એના ખેલમાં ભાજપ બહુ પાવરદુ છે. પણ એક મેં થોડા દિવસ પહેલા આશંકા વ્યક્ત કરી હતી. આપણે જે ગુજરાતની ભૂમિ ઉપર ક્યારેક છે ને બેન, તમે વાંચ્યું હશે, અભ્યાસુ છો, સોરઠી બારવટિયા નામનું એક પુસ્તક છે. એમાં ગુજરાતના જે બહારવટિયાઓ છે ને એના ઇતિહાસ છે. અને બહારવટિયા છે ને એ કોઈ લૂંટારું નતા, ગરીબ માણસને હેરાન નહોતા કરતા, પણ એમની જમીન અને એમનું સ્વાભિમાન એમને બચાવવું હતું. એટલા માટે સરકાર એટલે એ વખતના રજવાડાઓને સીધો પડકાર ફેંક્યો અને રજવાડાઓ સામે પોતાની જમીન અને પોતાનું સ્વાભિમાન બચાવવા લડતા હતા. તે કિસ્સો જે નક્સલવાદની આપણે વાત કરીએ છીએ ને, એ ગરીબ લોકો હતા, નાના માણસો હતા,
પોતાની નાનકડી જમીનદારોથી બચાવવા માટે એક આંદોલન શરૂ થયું ને એ આંદોલન પાછળથી અડધા ગુજરાતને આખો રેડ બેલ્ટ બનાવી દીધો, નક્સલવાદ પકડ્યો. એટલે આપણે પ્રાર્થના કરીએ, હજી ગુજરાતના ખેડૂતો સહનશીલ છે. તમે બીજા રાજ્યોમાં અત્યારે જે આ જ પ્રકારની સ્થિતિ ઘણા બધા રાજ્યોમાં છે, આપણા પડોશી રાજ્યોમાં, અને ત્યાં શું સ્થિતિ થાય છે ને એના વિડીયો આપણે ગુજરાતના ખેડૂતો હજી ખૂબ સંવેદનશીલ, શાંતિથી માર ખાઈને પણ જી સાહેબ કરે છે. ત્યાં તમે જો દોડાઈને મારે છે. આ બધી જ પરિસ્થિતિ માટે જવાબદાર ખેડૂતો નથી. આપણે ઈચ્છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પ્રકારની પરિસ્થિતિ ન થાય, પણ એક વસ્તુ બહુ ક્લિયર છે કે મરતા ક્યાં નહીં કરતા. આજે મારે મારા અસ્તિત્વને બચાવવું છે, મારે ગમે તે હદ સુધી જવું પડશે. બિલકુલ બરોબર. 56 દુકાળમાં લોકોએ માણસો ખાધેલાના આપણે વાતો સાંભળી છે. એટલે પોતાની જમીન બચાવવા, પોતાનું સ્વાભિમાન બચાવવા ગમે તે હદ સુધી જવું પડે. જો પહેલી પ્રાયોરિટી કોની હોય કે જે અધિકારીઓ આવે છે એમને વિનંતી કરે, ભાઈ સાહેબ અમારી જમીન છે, અમને અમારું કામ કરવા દો. બીજી વિનંતી ચૂંટાયેલા ધારાસભ્યો, નેતાઓ, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા કે સાહેબ અમને ન્યાય આપો, કોર્ટને કે અમને ન્યાય આપો, સરકારને કે અમને ન્યાય આપો. ક્યાંયથી ન્યાય ના મળે તો પછી માણસ શું કરશે? એ સૌથી મોટો ગંભીર સવાલ. આપણા ચૂંટણીના પરિણામો જે આવે તે, બેન, ચૂંટણીના પરિણામો જે આવે તે, પણ આ એક બહુ જ ગંભીર સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે. આ લોકોના દિલમાં છે. સવાલ જે દિવસે બહાર આવી ગયો ને તે દિવસે પરિસ્થિતિ, પણ એવું ઈચ્છીએ કે આવું ન થાય, પણ આ થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. બિલકુલ વિનોદભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર બેન. એટલે હવે આગામી 15 તારીખે એ પણ જોવાનું રહેશે કે જે રીતે આખી કૂચ થવાની છે, ખેડૂતોની અંદર પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, તો એમાં આગળ શું થાય છે, તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.